તો ઈડરથી મહત્વપૂર્ણ સમાચાર સામે આવી રહ્યા છે, જ્યાં ઈડરના આરસોડિયા ગામે પુસ્તકાલયનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું। 15મી ઓગસ્ટના દિવસે નવીન પુસ્તકાલયનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું છે, જ્યાં પીબી ફાઇનાન્સના ફાઉન્ડર મહેમાન તરીકે ઉપસ્થિત રહ્યા, ત્યારે આગેવાનો તરીકે મહેમાનો ઉપસ્થિત રહ્યા હતા, જ્યાં આગેવાનો તેમજ મોટી સંખ્યામાં ગ્રામજનો ઉપસ્થિત રહ્યા। ત્યારે સ્પર્ધાત્મક પરીક્ષા માટેના પુસ્તકો ઉપલબ્ધ, જ્યાં અઢળક પુસ્તકો, મેગેઝીન સહિતની સામગ્રી ઉપલબ્ધ કરાઈ છે। ત્યારે લાઇબ્રેરી જરૂરિયાતમંદ બાળકો માટે આશીર્વાદરૂપ બની છે, કે જ્યાં પુસ્તકો એ હંમેશા વ્યક્તિના એક સારા મિત્ર તરીકે ઉભરતા હોય છે। ત્યારે ઈડરના આરસોડિયા ગામે પુસ્તકાલયનું ઉદ્ઘાટન કર્યું છે, કે જ્યાં દરેકના વ્યક્તિના જીવનમાં પુસ્તકાલયનું એક અનેરું મહત્વ હોય છે। ત્યારે ઈડરના આરસોડિયા ગામે પુસ્તકાલયનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું છે, જ્યાં 15 ઓગસ્ટના દિવસે પુસ્તકાલયનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું છે। ત્યારે પીબી ફાઇનાન્સના ફાઉન્ડર મહેમાન તરીકે ઉપસ્થિત રહ્યા હતા, જ્યાં આગેવાનો તેમજ અન્ય લોકો, ગ્રામજનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા। ત્યારે સ્પર્ધાત્મક પરીક્ષા માટેના પુસ્તકો ઉપલબ્ધ રહેશે, જ્યાં સ્પર્ધાત્મક પરીક્ષા માટેના જે વિદ્યાર્થીઓ છે તેઓ માટે ખુશીના સમાચાર। ઈડરના જે વિદ્યાર્થીઓ ખાસ કરીને જેઓ સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરે છે તેઓ માટે ખુશીના સમાચાર, જ્યાં સ્પર્ધાત્મક પરીક્ષા માટેના પુસ્તકો લાઇબ્રેરીમાં ઉપલબ્ધ બનશે। ત્યારે અઢળક પુસ્તકો, મેગેઝીન સહિતની સામગ્રી ઉપલબ્ધ રહેશે, જ્યાં લાઇબ્રેરી જરૂરિયાતમંદ બાળકો માટે આશીર્વાદરૂપ બનશે। જિલ્લાના ઈડર તાલુકામાં આવેલ આરસોડિયા ગામ ખાતે સરપંચ શ્રી અજીતસિંહ ચૌહાણ અને તલાટી સાહેબ થ્રુ, પછી આજુબાજુના જે દાતાશ્રી છે એમના થ્રુ એક આરસોડિયા ગામે નવીન લાઇબ્રેરીનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું છે, જેનાથી યુવા પેઢીને એક નવી દિશા મળશે અને આવનાર સમયમાં આ લાઇબ્રેરીમાં વાંચન કરી અને જે યુવા પેઢી આગળ વધશે, જે નોકરીની નવીન તકો મેળવશે, તેના માટે જે નવીન સાહસ કરવામાં આવ્યું છે તે બદલ આ આરસોડિયા ગામના અજીતસિંહ ચૌહાણ અને તલાટી સાહેબ અને જે પણ દાતાઓશ્રી છે એમનો હું ખૂબ આભાર વ્યક્ત કરું છું। આવું જ નવીન સાહસ હું ઈચ્છા રાખું છું કે આવનાર સમયમાં જિલ્લા લેવલ દરેક ગામડાઓમાં એક નવી લાઇબ્રેરી બને, જેનાથી નવયુવા પેઢી જે છે એ ભણી ગણી અને વાંચન કરી અને નવીન નોકરીની તકો મેળવી શકે તેવું નવીન સાહસ નવા પણ સરપંચશ્રીઓ છે એ કરે એવી હું આશા રાખું છું। જય હિન્દ, જય ભારત।